ગામનો લેવા પટેલ છું અને સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી. મારી છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં અને ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો. જે હું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો. દંડ ના ભર્યો તો સમાજ બહાર મૂકે મારો, અને ભર્યા ત્યારે મને અંદર લીધો. પછી અને બહાર મૂક્યા ત્યારે હું મારા એક સંબંધી ત્યાં જમવા ગયેલો, તો એ જમવા ગયો એ ભાઈને જાણ થઈ કે આ ભાઈ ત્યાં ગયો છે પ્રસંગમાં, તો મારા જે ગયો હતો એ ઘરે ત્યાં 11,000નો દંડ લીધો અને મારા ઘેર કોઈ આવી ના શકે, હું કોઈના ઘેર જઈ ના શકું. આ તો સમાજ કરતું હોય તો સમાજ કેવી રીતે રહેવાનો છે? સમાજ અમને કોઈ સપોર્ટ આપે કે ન્યાય બાબતે કે ભાઈઓ બાબતે પણ કોઈ સપોર્ટ આપતું નથી, દબાણ કરીને દંડ લેવા માંગે છે સમાજ. મારું નામ જયંતિભાઈ પુંજાવી. મારું નામ રમણભાઈ પટેલ. છેલ્લા 45 વર્ષથી અમદાવાદમાં રહું છું અને સાચોદર ગામનો વતની છું. હવે મારા દીકરીના મુક્તાબેન પટેલ હતા, એમના છૂટાછેડા માટે મેં 25,000 ભરેલા અને કોમલબેનના છૂટાછેડા માટે 25,000 એ ભરેલા. પછી સમાજને મુજબ, સમાજના રીતિ મુજબ નાની બેબીએ સમાજમાં લગ્ન કર્યા અને મોટી બેબીએ લવ મેરેજ કરી નાખ્યા. તો એ લવ મેરેજ કર્યા પછી પણ તમારે જો સમાજમાં આવવું હોય તો બીજા 11,000 ભરો. તો મેં 11,000 એ ભર્યા. પછી ત્યાર પછી દીકરાનો સંબંધ સમાજમાં અશક્ય, કન્યાઓની અછતના લીધે છોકરાનો સંબંધ થતો નહોતો એટલે અમે બહારથી કન્યા લાવ્યા, મહેસાણાથી. એ પણ પટેલ દીકરી હતી, એ લાવ્યા એટલે બંને અનુકૂળ આવી ગયું. પછી અમે એની સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી કે તમે એના પણ દંડ ભરવાના, એટલે 11,000 રૂપિયા છોકરાનો દંડ બી ભર્યો હતો. એમ આવા નાના મોટા દંડો કરી મેં 80,000 રૂપિયા, 87,000 રૂપિયા દંડ ભર્યો છે. અને જો દંડ નથી ભરતા તો ગામ બહાર મૂકી દે છે અને ગામ છે કુટુંબ પર ચડી બેસે છે કે કુટુંબવાળા પછી સમજાવો ભાઈઓનો તો તમારે આ કોઈ પ્રસંગ આવશે તો અમે તમારા ઘેર નહીં આવીશું. આવા બધા જાત જાતના વિક્ષેપો ઊભા કરે છે અને અમને કંઈક સારા પ્રસંગે હોય તો કરવા દેતા નથી. અમારી માગણી સામે દંડ પાછો આપે. અને સમાજની અંદર જે મોભાદાર વ્યક્તિઓ છે ને 70, 80, 85 વર્ષના લોકો જે રાજ કરે છે, જે લોકો ગામના, જે લોકો સમાજના ધાકથી લોકો દબી ગયા છે, એ લોકોને અમે બહાર લાવવા માગીએ છીએ. અમારી આ માગણી છે. અમે આ પોલીસ સ્ટેશનમાં અનેક કમ્પ્લેનો કરેલી છે, અનેક ફરિયાદો કરી છે, RTI કરેલી છે, પણ કોઈ પ્રયુક્ત આપવામાં આવ્યો નથી. રમણભાઈ પટેલ. એટલે ખાલી ગામ બહાર નહીં પણ આખા સમાજની બહાર કાઢ્યા છે અમને. એટલે અમારી સમાજમાંથી બહિષ્કાર કર્યો છે અમારો એમ. એટલે સમાજમાંથી જો બહિષ્કાર કરવામાં આવે ને તો એમાં એવું છે કે તમારા ઘેર સગા ભાઈઓ ના આવે, સગી બહેનો ના આવે, કે કોઈને અવાજ ના દે એ લોકો એમ. અને એ લોકો ફોન કરીને એવું કહી દે છે કે ભાઈ તમારે આમના ઘેર કોઈ બી પ્રસંગ હોય તો જવાનું નહીં, જશો તો તમને બી દંડ કરવામાં આવશે. આ રીતની ધાક ધમકી આપે. એટલે અમારે મારા કાકાનો છોકરો એ કેનેડા રહે છે, એટલે એને લગ્ન કરવાનું હતું. સમાજમાં જ લગ્ન કર્યું છે. જ્યારે લગ્ન કરવાની વાત આવી એટલે અમે સમાજના અમારા ગામના પ્રતિનિધિને પૂછ્યું હતું કે ભાઈ અમારે ઘરે લગ્ન કરવું છે તો અમે ઘરે લગ્ન કરી શકીએ? એટલે એમણે કહ્યું કે હા, આગળ બધાને પરમિશન આપી જ છે ને, તમે બી કરી શકો છો. મેં એ વખતે એમને એ બી પૂછ્યું હતું કે મારે કોઈ આમાં દંડ આપવો પડશે? એમણે સ્પષ્ટ એ વખતે મને એવું કહ્યું હતું કે તમારે આમાં કોઈ દંડ આપવાનો થતો નથી. પણ 2 મહિના પછી એમને એવું કીધું કે તમારે ₹1,00,000 સમાજમાં વિકાસ ફંડ ફાળા પેટે આપવાના છે. મેં કીધું આ વિકાસ ફંડ ફાળો નથી, આ દંડ છે અને આખો સમાજ એને દંડ જ કહે છે. એટલે મેં કીધું કે ₹1,00,000 તો હું આપીશ નહીં, કારણ કે મેં તમારી પરમિશન લઈને લગ્ન કર્યા છે અને જો એ ખોટું હોય તો તમે ભરી દેજો ₹1,00,000, મારે ભરવાના થતા નથી. પછી એમણે બીજા 2-3 મહિના બીજું ચલાવી રાખ્યું. ફરીથી સમાજમાં મિટિંગો થઈ, એમાં એવું કીધું કે ના, તમારે ₹1,00,000 તો ભરવા જ પડશે. અમે સ્પષ્ટ કીધું કે તમે ગમે એટલી વાર પૂછશો, અમે ₹1,00,000 નહીં જ ભરીએ. છેવટે પછી એક દિવસ મારા મોટા બાપાના છોકરાનો મારા પપ્પા ઉપર ફોન આવ્યો અને એને એવું કીધું કે ભાઈ તમારા, એટલે મારા કાકાને, નરસિંહ કાકાને સમાજ બહાર મૂકવામાં આવે છે, એટલે સમાજ એમનું નોતરું કાપે છે, આવો શબ્દ વાપરે એ લોકો. પછી મેં કહ્યું કે મારા પપ્પાએ મને, હું ઘરે આવ્યો એટલે મારા પપ્પાએ મને કહ્યું, એટલે મેં ફોન કર્યો અમારા સમાજના પ્રતિનિધિને, મારા કુટુંબના પ્રતિનિધિ. એટલે એમણે કીધું કે હા, બારોટ આવ્યો હતો અને એને કીધું છે કે ભાઈ નરસિંહબેનનું નોતરું કાપવામાં આવે છે. મેં કહ્યું કે ઠીક છે, કંઈ વાંધો નહીં. તમને કોણે કીધું આવું? એટલે કે મંત્રીએ કીધું, સમાજના મંત્રીએ. એટલે મેં મંત્રીને ફોન કર્યો. મંત્રીએ કીધું કે અમને પ્રમુખે કીધું. એટલે મેં પ્રમુખને ફોન કર્યો. એટલે કે તમારે તમારા પ્રતિનિધિને પૂછી લેવાનું. આવી રીતે ગોળ ગોળ વાતો ફેરવે. પછી મેં એમને લીગલ નોટિસ આપી મારા વકીલ થ્રુ. એટલે લીગલ નોટિસના જવાબમાં એમણે એવું લખીને આપ્યું અમને કે ના, તમને સમાજ બહાર મૂકવામાં આવ્યા નથી અને તમને આ તમે તમારી જાતે ઊભી કરેલી વાતો છે. એટલે પછી એ નોટિસ મેં આખા સમાજમાં પ્રસારિત કરી દીધી. એટલે મારા જેટલા સગા હતા બધાને મોકલી દીધી. એના કારણે પછી આ બધું બંધ થઈ ગયું. પણ ફરીથી મારા ગામમાં પ્રમુખના જ કુટુંબમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા, તો એમાં મારા કાકા ત્યાં આગળ બેસણામાં આવ્યા હતા. તો પ્રમુખના કુટુંબમાંથી એક છોકરાએ આવીને એવું કીધું
કે ભાઈ તમારે સમાજના પ્રસંગમાં કોઈ હાજરી આપવાની નહીં, તમને સમાજમાંથી બહાર કાઢેલા છે, સમાજમાંથી બહિષ્કાર કરેલો છે. પછી મારા કાકાએ મને વાત કરી એટલે મેં એ ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ આ વાત સાચી છે? એટલે કે હા, એ તો મને ગામના 6 આગેવાનોએ કીધું છે. મેં કીધું કયા આગેવાનો, નામ બોલ ભાઈ તું. એટલે એ નામ બોલ્યો નહીં. પછી એણે કીધું કે 6 આગેવાનો તને તો ખબર જ છે ને. મેં કીધું મને નથી ખબર, તું નામ બોલ ને, એટલે કયા આગેવાનો છે મને ખબર પડે. એટલે કે ના, એ 6 આગેવાનોએ કીધું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, 6 આગેવાનોને પૂછી લઉં છું. મેં એમાંથી 4 આગેવાનોને ફોન કર્યો તો 4 આગેવાનોએ મને એવું કીધું કે ના, અમે એમને કીધું નથી કે આવું કહેજો એમ. પણ અંદર ખાને આ બધા એકબીજાને કહેતા જ હોય છે. અમારી માંગણી એવું છે કે આ જે સમાજ બહિષ્કારની જે ઘટનાઓ બને છે, અમારા સમાજમાં બી ઘણા લોકો સાથે બની છે, અન્ય સમાજમાં બી બનતી હશે, પણ સરકારે અને કાયદાએ આને કડક કરવાની જરૂર છે. અને સમાજ બહિષ્કારની જેટલી બી ઘટનાઓ બને છે એના ઉપર એક કડક કાયદો બનવો જોઈએ. મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યા પછી મહારાષ્ટ્રમાં એક કાયદો બન્યો છે, સામાજિક બહિષ્કાર અધિનિયમન 2016, જે ખાલી આખા ભારતમાં મહારાષ્ટ્ર એક જ જગ્યાએ છે, બાકી કોઈ જગ્યાએ આવો એક કાયદો છે નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યના ચીફ સેક્રેટરીને જણાવેલું કે તમારે આ બાબતે કાયદો ઘડી લેવો, છેલ્લા 5 વર્ષમાં જે બી ઘટનાઓ બની હોય એ ઘટનાના આધારે એક કાયદો બનાવો, સામાજિક બહિષ્કાર અધિનિયમન. ભોગ તો ઘણા બધા બન્યા છે, એમાં 5,000નો બી અમુક લોકોનો દંડ લીધેલો છે, અમુકનો 3500નો બી દંડ લીધેલો છે, અમુક લોકોના 50,000ના દંડ લીધેલા છે, અમુક લોકોના ₹1,00,000 દંડ લીધા, કોઈનો 2.25 લીધો છે, કોઈના 4.5 લાખ રૂપિયા. મૂળ દંડ છે ને 4.5 લાખ રૂપિયા છે, કે 4.5 લાખ રૂપિયા સમાજની બહાર અન્ય સમાજમાં કોઈ છોકરી લગ્ન કરે, અમારા સમાજની, ચાહે એ ભલે પટેલ સમાજ હોય, અમે જેમ કે નવગામ લેવા પાટીદાર સમાજ છે અમારો, તો અન્ય લેવા પાટીદાર સમાજમાં બી એ લગ્ન કરે ને તો બી એને 4.5 લાખ રૂપિયા ભરવાના. એટલે આ એક ખોટો મેસેજ આખા સમાજમાં પ્રસરી રહ્યો છે, અને એને અટકાવવા માટે જ અમે એક લડત ઉપાડી છે, દંડલેસ સમાજની યાત્રા. અને એમાં અમને અમારા સમાજના જ એક અગ્રણી એવા નિવૃત્ત પ્રોફેસરે બી અમને મદદ કરી અને અમારી સાથે આવીને ઉભા રહ્યા. અને પછી અમે દંડલેસ સમાજની યાત્રા શરૂ કરી. સમાજના જ્યાં જ્યાં યુવક મંડળો છે અમારા, એ લોકો સાથે મિટિંગો કરીને એમનો બી અભિપ્રાય લીધો. એમણે બી કીધું કે આ વસ્તુ ખોટી છે, દંડલેસ સમાજ થવો જ જોઈએ. મારું નામ મહેશ જયંતિભાઈ પટેલ. હું એ સમાજ બિલોંગ કરું છું. હું લેવા પટેલ સમાજમાં જાઉં છું. સમાજે જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એટલે લેખિતમાં રજૂઆત આપેલી છે નોટિસ વકીલ મારફતે કે કોઈ પણ નેતૃત્વ સમાજે કાપેલ નથી. અમારું સમાજ ફક્ત વિકાસ ફળાનો રૂપિયા લે છે, કોઈ પણ દંડ લેતું નથી. જેથી કરીને પાવતી બી સમાજ તરફથી આપવામાં આવે છે. સાહેબ, જમવા માટે બોલાવવું હોય તો અમે સમાજ પ્રસાદ નેતૃત્વ આપવાનું છે. એમને કોઈ પણ જાતનું કોઈને ઘરે નેતૃત્વ આપેલ નથી. વગર નેતૃત્વ સાહેબ કોણ જમવા જાય? હા સાહેબ, લાકડા સાહેબ મારે જવું, સમાજને જવું, કોઈ ના નથી મારી જવું ના જવું સાહેબ, મરજીમાં છે ને સાહેબ. સાહેબ મેં પૂછા કર્યું સાહેબ, સમાજની પત્રિકાઓ સમૂહ લગ્નની જેવી રીતે કેળવણ સ્નેહ મિલન કરે છે, પત્રિકા મેં જ એમને આપી હતી. એ લોકો સમૂહમાં બી આવેલા છે, અને કેળવણ ડુંગળી મુકામે સંમેલન હતું એ બી એમને હાજરી હતી. હતું સમાજમાં સાહેબ, હું આજે પેલા બોલ્યો, સમાજ અમારો કોઈ પણ દંડ લેતું જ નથી. સમાજ ફક્ત વિકાસ ફળાનો રૂપિયા લે છે. જે અમારો સમાજ જે પટેલ લેવા પટેલ એ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ સાહેબ છે એનું, એની દર વર્ષે વાર્ષિક ઓડિટ હિસાબો હોય છે ના, અને દર સમાજની બોડીમાં હિસાબ વાંચવામાં આવશે. સાહેબ કોઈ પણ કોઈ ન્યાયપાળી નહીં, કોઈ બેસવા બી આવેલું સાહેબ નહીં. એમને તો કોઈ આવ્યું ના ખબર નહીં સાહેબ. સાહેબ પ્રમુખ શ્રી સાહેબ વાત એમ નહીં છે. પ્રમુખ પત્રિકા ટપાલ આવે ના આવે, પ્રમુખની અમારા સમાજનું બંધારણ ઓફિસનું સરનામું સમાજવાડીમાં છે, તો પત્રિકા સમાજવાડીમાં મોકલવાનું થાય ને. મારું નામ પટેલ વિપુલ પર ના થાવે.